ઠંડીની સિઝન આવે એટલે સાથે તાવ શરદી પણ લાવે અને ખાસ કરીને હાલમાં બાળકોમાં તાવ શરદી ઉધરસના કેસ વધ્યા છે અને કેટલાક માતાપિતા તેમના નાના બાળકોને શરદી અને ઉધરસ હોય ત્યારે રમ અથવા બ્રાન્ડીના થોડા ટીપા આપતા હોય છે ઘણા લોકો બાળકોની છાતી પર આલ્કોહોલ પણ ઘસતા લગાવતા હોય છે તેઓ વિચારે છે કે આવું કરવાથી તેમના બાળકને જલ્દી સ્વસ્થ થવામાં મદદ મળશે પરંતુ શું તમે જાણો છો નાના બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે બાળકને આલ્કોહોલનું સેવન કરાવવું બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે આલ્કોહોલનું એક ટીપું પણ નાના બાળક માટે ઝેર ગણાય છે રમ બ્રાન્ડી આપવાના કારણે બાળકોને બાળપણમાં જ ખતરનાક બીમારીઓ થઈ શકે છે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રમ બ્રાન્ડી બંનેમાં આલ્કોહોલ હોય છે જે બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે જો તમે બાળકોને થોડી માત્રામાં રમ અથવા બ્રાન્ડી આપો છો તો તેનાથી તેમના ગળામાં બળતરા થઈ શકે છે અને લીવરની સમસ્યા પણ થઈ શકે છે રમ બ્રાન્ડી બાળકોના મગજના કાર્યને પણ અસર કરી શકે છે તેથી તેમને તે આપવાથી બચવું જોઈએ બાળકના શરીર પર પણ આલ્કોહોલ ઘસવું લગાવવું યોગ્ય નથી રમ બ્રાન્ડી બાળકોની શરદી ઉધરસ ભગાવતી હોવાની માન્યતા ભૂલ ભરેલી છે જો બાળકને શરદી ઉધરસ હોય તો બાળરોગ ચિકિત્સકની સલાહ લીધા પછી જ કોઈપણ દવા આપવી જોઈએ જો બાળક ખૂબ નાનું હોય તો ઘરેલું ઉપચાર માટે પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।